ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આ કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। હાલ તંત્ર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે। આ સર્વે કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે ઓનલાઈન ડિજિટલ રીતે હાથ ધરાઈ રહ્યો છે। જિલ્લાના વિવિધ તાલુકામાં સૂત્રાપાડા 46, કોડીનાર 61, વેરાવળના 55, ઉનાના 78, તાલાળા 46, ગીરગઢડા 58 મળી જિલ્લાના કુલ 345 ગામોમાં 155થી વધુ ગ્રામસેવકો અને વીસીસી સભ્યો દ્વારા સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે। જ્યાં ઓનલાઈન સર્વે શક્ય ન હોય ત્યાં તંત્ર દ્વારા ખેતરના પાકના અક્ષાંશ રેખાંશ સાથેના ફોટોગ્રાફ્સ લઈને નુકસાનનો પુરાવો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે। આ ડેટાના આધારે આગળ વળતર પ્રક્રિયા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। કમોસમી વરસાદ હમણાં છેલ્લા 25 તારીખથી પડ્યો છે। એ પછી આપણે જે આજથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સૂત્રાપાડા તાલુકાના 47 ગામમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને દરેક ગામમાં સર્વેયર દ્વારા અને વીસી દ્વારા સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અને આપણી જે સૂત્રાપાડા તાલુકાની ખેતીવાડીની 7 ટીમો છે એ પણ એની સાથે રહેશે અને સમય મર્યાદામાં 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થાય તો દરેક ખેડૂતોને મારી એક વિનંતી છે કે આવેલ સર્વે ટીમને સહકાર આપી અને તમારા ખેતરનું જે નુકસાન છે એ સર્વેયરને બતાવી અને એની જે આપણે જે કામગીરી હોય એ પૂર્ણ થાય એવી વિનંતી છે।